બનાસકાંઠા જિલ્લાનું મુખ્યાલય પાલનપુરમાં સંજય ચોકથી નગરપાલિકા સુધી ગંદા પાણીનો રેલો પહોંચવાની તૈયારીમાં છે। પાલનપુરમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે। ભૂગર્ભ ગટરની પાણી ઉભરાઈને જાહેર રોડ પર ખાદ્ય પદાર્થોની દુકાનો પાસેથી પસાર થતા આરોગ્ય જોખમમાં જોવા મળી રહ્યું છે। ખુલ્લામાં પડેલા મરચાં, હળદર, મસાલા, મીઠાઈ, રસનું કોલું, ચાની દુકાનો પાસે ગટરનું ગંદુ પાણી પસાર થતા મચ્છરો અને માખીઓનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે અને આ ખાદ્ય પદાર્થો બગડવાની ભીતિ પણ સેવાઈ રહી છે। જોકે જનતા આ ખાદ્ય પદાર્થોને આરોગતી હોય છે અને જેના કારણે રોગચાળો પણ ફાટી નીકળતો હોય છે, એટલે કે આ ગંદકીના કારણે રોગચાળો થવાની પણ ભીતિ સેવાઈ રહી છે। હું જયેશભાઈ ગણેશભાઈ પ્રજાપતિ અમીર રોડ વતી અને અમીર રોડના વેપારીઓ વતી મ્યુનિસિપાલિટીના જે પ્રમુખ સાહેબને નમ્ર વિનંતી કરું છું કે છેલ્લા થોડાક સમયથી ગંદુ પાણી અમારા રોડ ઉપર આવી રહ્યું છે ગટરનું, તો એનો નિકાલ કરવા યોગ્ય નિકાલ કરે અને યોગ્ય રીતથી આનું નિરાકરણ આવે, પાસે રહીને નગરપાલિકા કરાવે તેવું અમે બધા અમીર રોડના ભાઈઓ ઈચ્છીએ છીએ। અને બહુ ગંદુ પાણી ને બહુ ગંદુ વાસ મારતું પાણી આવે છે, તો માનનીય શ્રી નગરપાલિકાના પ્રમુખશ્રીને નમ્ર વિનંતી કે આટલું જોડે રહીને આનું નિરાકરણ લાવે, બસ એ। આ વખતે થઈ ગયો વારંવાર થાય છે આવી સમસ્યા? આ ઘટના વારંવાર થાય છે, દર 15 દિવસ દર 10 દિવસે થાય છે, તો એનું પણ નિરાકરણ આવવું જોઈએ અને એ પણ વ્યવસ્થિત રીતે આવવું જોઈએ કે બીજી વાર પણ આવું ગંદુ પાણી અમારા રોડ ઉપર આવે છે અને વારંવાર વાસ મારે છે, જેનાથી રોગચાળો ફેલાવાની બી શક્યતા વધી રહી છે। તો નમ્ર વિનંતી કે આનું યોગ્ય નિરાકરણ લાવે। સંજય ચોકથી પંચરત્ન સુધી જે અત્યારે ગટરમાં પાણી ઉભરાવાનો જે પ્રશ્ન છે ને, એમાં કેટલાક લોકો ત્યાં ખાણીપીણીવાળા જે ઊભા રહે છે એ લોકો પણ થોડોક કચરો અંદર નાખે છે અને અંદરની ગટરનું કામ પણ નવી જે અમારી સ્કીમ મંજૂર થઈને આવી છે એમાં પણ એના જોઈન્ટનું કામ લઈ લીધેલું છે। અત્યારે હાલ તો અમે સાફ કરી દઈએ છીએ અને હવે પછી જે સ્ટ્રોમ વોટરમાં જે કોઈ પણ નાખશે ને પદાર્થ એને અમે દંડ કરીશું, કાં તો એની લારી જપ્ત કરી લઈશું। અત્યારે જ આજે પણ મેં સેનેટરી શાખાને સૂચના આપી છે કે લગભગ 2-3 દિવસમાં એનું લગભગ કાયમી રીતે લોકો ત્યાં કચરો ના નાખતા થાય એવા પ્રકારની કાર્યવાહી કરીશું। લોકોની રજૂઆત એવી છે સર કે દર 10-15 દિવસે આ પ્રોબ્લેમ થાય છે, તો કાયમી નિવેડો આવે એ માટે શું પગલાં લીધા છે નગરપાલિકાએ? એટલે કાયમી નિવેડો એટલે આ લોકોનો જે કચરો અંદર પ્લાસ્ટિક ભરાઈ જઈને જામ થઈ જાય છે ને, એટલે અમે જે ખાણીપીણીવાળા કચરો નાખે છે ને એને દંડ કરીશું અને એનો કચરો અલગથી એના ડબલામાં રાખે અને જ્યારે અમારી ડોરની ગાડી આવે ને ત્યારે એમાં નાખી દે એવા પ્રકારની વ્યવસ્થા એમને સમજૂત કરીને ઊભી કરીશું ત્યાંના વોર્ડ ઇન્સ્પેક્ટર જોડે। ભરત ઠાકોર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।